તો હેલો મિત્રો, અમે આવી ગયા ફ્રેગ્રેન્સ ગાર્ડનમાં આટા મારવા. અમને કંટાળો આવતો હતો. હવે જો ફ્રેગ્રેન્સ ગાર્ડનમાં આટા મારીશી મસ્ત મજાના. આજે કેમેરામેન, આજે આપણો ભાઈબંધ અને મેં બ્લોગર બાકાજી કી ગ્રુપ. આપણે જોઈ ગેટે નામ દેખાડી તમને. હાલો તો ડાયરેક્ટ ગેટે મળી. ચલો ગાઈઝ, આવી ગયા છીએ ફ્રેગ્રેન્સ ગાર્ડનના બોડિયા પાસે. તમે જોઈ શકો છો, આ છે બોડી. ફ્રેગ્રેન્સ ગાર્ડન સુરત મહાનગરપાલિકા ફ્રેગ્રેન્સ ગાર્ડન. હવે અત્યારે અમે ઘર બાજુ જઈ છીએ. હાલીને આવ્યા છીએ. ગાડી તો છે નહીં, ગાડી ઉઠી આગળ પેટ્રોલ પૂરું થઈ ગયું એટલે મૂકીને આવ્યા છીએ આગળ. આગળ આગળ જઈએ છીએ. અહીંયા નાના છોકરાની બાકાજીકી બોલે છે થોડીક, એટલે બીજો અવાજ આવતો હોય આમાં, કાંઈ નક્કી ન કહેવાય. હવે ધીમે ધીમે જઈ અને હવે તમને મળી અમારા ગેટ પાસે ડાયરેક્ટ. અમે આવી ગયા છીએ જુડિયો. હવે ત્રણ દબાઈ. એક આ રસગુલ્લો, એક અમારા દુલાભાઈ એટલે કે નિકનેમ કમલેશભાઈ, અને હું જેમીશ, મારું નિકનેમ જેકી. આ જોઈ શકો છો જુડિયો. અંદેથી મોંઘી આઈટમ અહીંયા જ મળે છે. નામનું જુડિયો છે, બાકી લઈ લે આપણને જુડિયો ની કઈ લુખા કરતી. આટલો બધો સ્ટુડિયો પર ભરોસો નહીં કરવાના. કપડા પાણી નાખે સ્ટુડિયોમાં જવાય એમ એટલે અમે અહીંયાથી સીધો અહીંયા દાદરા જ નહીં ઉડીને જવું જોઈએ. આ પેટ્રોલ પંપ છે. આગ લગાડો છો ને? આગ લગા દી. પેટ્રોલ પંપ સારું. શું નામ છે એટલે પેટ્રોલ પંપ? આજ તો નાયરા પેટ્રોલ પંપ. ઓય બાપા, મને તો બચાવો યાર. આવી ગયા છીએ અમે. હવે સ્ટુડિયો વટી ગયા. અહીંયાથી જવાનું છે પોઝો ગણેશ પાર્ક. હાલીને ગાડી ત્યાં પડી છે, ત્યાં જ રહી. બાકી ગાડી લઈને આવવાનો પ્લાન હતો ધીરુભાઈ આપણો, પણ ગાડીને શું થયું તમે જણાવી દો જરાક. ગાડી જ નથી આપણી પાસે. મેન પોઝ પડી ગયો પેટ્રોલની. તો પછી વાત ગાડી જ નથી, એ મેન વાત છે અમારી ત્યાં. અને ધીરુભાઈ હરખાય છે, ઓલાભાઈ મહા હરખાય છે, કેમ કે એની ભાઈ ગાડી છે, એ કાળ્યો છે. તો બહુ ખતરનાક કપડાં પહેર્યા તમે જોઈ શકો છો. એની ડ્રેસિંગ સેન્સ જોવો તમે. ડ્રેસના મામલે છપરી ફ્લિકિંગ છપરી. આજો ભાઈ, નીલી બટકી ગાડું છે. રેવા દો, પૈસા નથી. રિક્ષાવાળા કે બે પૈસા જ નથી અમારી પાસે. અને હવે તમને મળી સીધા પોઝે 4 રસ્તે. અમે અહીંયા જોઈ શકીએ છીએ ભારતમાં બુગાટી મળે છે. બધી જગ્યાએ બુગાટી તમને જોવા મળશે. આ તો અલગ જ છે, યુનિક છે, જેમાં બુગાટીમાં ભૂંગળાવે છે. તમે જોઈ શકો છો દર્શકો. આ છે બુગાટી. આ બુગાટીના માલિક છે. હટી જાયેલા ગાળો આપશે. બુગાટીના માલિક છે ને આ જો વાહે છે. બુગાટીમાં ભૂંગળાવે છે. ત્યાં કાળે અને હક નહીં ખાટું સ્પાઈડરમેન બનીને ફરે છે. આમ કરે બધાને. સ્પાઈડરમેન આગળ બે જણાએ ગાળું દીધી છે અને રસગુલ્લાને તો હક નહીં ખાટું. હજી ભાઈને હળવી દેવી છે. હવે આપણે ધીમે ધીમે આગળ જઈશું. આ દાંત કાઢે છે. મળી ગયા. દાંત કાઢે છે. વિડીયો બનાવી છે તો. હાય ગાઈસ. ગાઈસ ગાળો આપશે એની પેલા બંધ કરી દે વિડીયો. હવે તમને મળ્યા ડાયરેક્ટ આવતા બ્લોગમાં.